આજરોજ વહેલી સવારે મકરપુરા કારના શોરૂમમાં આગ. આજરોજ વહેલી સવારે મકરપુરા કારના શોરૂમમાં આગ લાગી. આજરોજ વહેલી સવારે મકરપુરા મારુતિ કટારિયા શોરૂમની અંદર ત્રીજા માળે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આગનું કારણ જાણવા મળ્યું ન હતું. આગના ગોટે ગોટા નજરે જોવા મળ્યા હતા. ફાયર બ્રિગેડને કોલ મળતા ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ કર્યો હતો. લાખોનું નુકસાન થયું હતું તેવું જાણવા મળ્યું હતું. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. આ સવારે મોર્નિંગમાં 5 વાગે મકરપુરા વિસ્તારમાં કટારિયા શોરૂમ છે મારુતિનું. આ કટારિયા શોરૂમમાં ભયાનક આગ લાગી હતી. તરત જ GIDC ફાયર સ્ટેશનથી કર્મચારીઓ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. આગ બુઝાવવાની પ્રક્રિયા હાલમાં હજી પણ ચાલુ છે. આગ જે છે ટોપ ફ્લોર પર છે, ત્રીજા માળે, અને એક ફર્સ્ટ ફ્લોર પર છે, જેમાં અલગ અલગ જગ્યાએથી ફાયર બ્રિગેડના કર્મચારીઓ બિલ્ડિંગમાં ઘૂસી ગયા છે અને આગ બુઝાવવાની પ્રક્રિયા ચાલુ છે. આગ લાગવાનું કારણ તપાસનો વિષય છે. એની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. હાલ તો અત્યારે આગ કાબૂમાં આવી નથી, એટલે એને બુઝાવવાની પ્રક્રિયા ચાલુ છે. શોરૂમની અંદર ફાયર ફાઇટિંગની સુવિધાઓ છે અને અમારા ફાયર બ્રિગેડના વાહનોનો સાધનોનો ઉપયોગ કરીને આગ કાબૂમાં મેળવી રહ્યા છે. અમિત ચૌધરી, ફાયર ઓફિસર. Subscribe now and press the bell icon. Never miss an update.